परिपालय सन्तरामं परिपालय नारायण नारायण जय गोविंद हरे नारायण नारायण जय गोविंद हरे अनसूया के नंदन अनसूया के नंदन दत्त्राते अवतारम दत्त्राते अवतार सत्राते अवतारम दत्त्राते अवतारम नारायण नारायण जय गोविंद हरे अनसूया के नंदन दत्तात्रेय अवतार नारायण नारायण जय गोविंद हरे दत्ताते अवतारम सन्तरामं परिपालय सन्तरामं परिपालय नारायण नारायण जय गोविंद हरे दत्तात्रेय अवतार सन्तरामं परिपालय नारायण नारायण जय सन्तराम हरे नारायण नारायण जय सन्तराम हरे नारायण नारायण जय सन्तराम हरे जय सन्तराम हरे जय सन्तराम हरे जय सन्तराम महाराज की जय। नंद उत्सव गृहस्थ जीवन की शोभा बतावी અને એમાં અલંકાર સંતોષ બ્રાહ્મણ પતિને પોતાના પતિને ધમકાવે છે બ્રાહ્મણે કીધું મેં માગ્યું નથી આ તો નંદબાવાએ આપ્યું પણ કેમ આપ્યું યશોદાએ બાળકનો જન્મ આપ્યો છે બ્રાહ્મણ પતિને આનંદ થયો દોડતી દોડતી કહેવા લાગી માં મેં બહુ વ્રત કર્યા બહુ જપ કર્યા બહુ ઉપવાસ કર્યા હું રોજ ભગવાનને કહેતી હતી મને દીકરો ન થાય પણ મારી યશોદાને દીકરો આપો યશોદા કે આ ઉંમરે ક્યાં થવાનો હતો તમારા આશીર્વાદથી થયો યશોદા સામે એક એક બ્રાહ્મણ પતિને સોના ચાંદીના અલંકારો ભેટ આપે છે ધનવાન ગોપી જાગી અરે માં કયો પ્રસંગ હતો અમને કોઈને ન બોલાવ્યા આ સંતરામનો પ્રસંગ કોનો છે કોઈ કે વ્યક્તિનો છે ખરો એ તો આખા ગામનો છે બ્રાહ્મણ પતિનું કીધું રે ભોર ભયો નંદન કે ઘેર ભોર ભયો યશોદા કે લાલો ભયો વગર આમંત્રણે ધનવાન ગોપીઓ દોડી જે હાથમાં આવ્યું સોના ચાંદીનો અલંકાર રહીને મધ્યમ વર્ગની ગોપી જાગી ક્યાં જાઓ છો યશોદાને બાળક જન્મ આપ્યો છે કોઈ સારું વસ્ત્ર પાત્ર લીધું ગરીબ ગોપીનો સમાજ આવ્યો યશોદાએ બાળકનો જન્મ આપ્યો સોના ચાંદી નથી વસ્ત્ર પાત્ર નથી અમારું ધન તો દહીંદૂધ છે એ દહીંદૂધ માખણ લઈને અમે જઈએ ટોળે મળેલી ગોપી યશોદાના ઘર તરફ જવા લાગી આકાશમાં દેવતાઓ દુંદુભ્યના ગાન કરે છે બ્રાહ્મણો વેદ મંત્રોના ગાન કરે ધનવાન ગોપી મંગલ ગીતોના ગાન કરે અને ગરીબ ગોપીઓ નામ ઘોષના ગાન કરે છે કારણ 14 ભુવનનો નાથ 14 ભુવનનો નાથ પ્રગટ થયો આજે એક પ્રગટ થયો આજે એક નંદા ઘેર આનંદ ઉમટ્યો 14 ભુવનનો નાથ 14 ભુવનનો નાથ પ્રગટ થયો આજે કા નંદા ઘેર આનંદ ઉમટ્યો દેવ દેવી દોડી આવે દેવ દેવી દોડી આવે ગ્વાલ ગૌવા દોડી આવે ગ્વાલ ગૌવા દોડી આવે
નંદા ઘેર આનંદ ઉમટ્યો. દેવ દેવી દોડી આવે, ગ્વાલ ગૌવા દોડી આવે, નંદા ઘેર આનંદ ઉમટ્યો. તો ભૂલી શાન ભાન, તો ભૂલી શાન ભાન, કરવો શ્રી તે સન્માન, કરવો શ્રી તે સન્માન, અંતરયામી રે પધાર્યા મારે. હું તો ભૂલી શાન ભાન, કરવું શ્રી તે સન્માન, અંતરયામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. એક એક ગોપીઓ યશોદાના લાલાને ભેટ આપે. યશોદા સામે ભેટ આપે. એક ગોપી બીજી ગોપીને પછી તને શું આપ્યું? સોનાનો હાર આપ્યો, ચાંદીનો હાર આપ્યો. એક ગોપી કહેવા લાગી મને તો કિંમતીમાં કિંમતી આપી છે. અરે સોના ચાંદી કરતાં શું કિંમતી? હીરાનો હાર, અરે એના કરતાં કિંમતી. બતાવ તો ખરી શું છે? બતાવે એવું નથી. એનું નામ તો કે. ભાવ વિભોર બનતી ગોપી કહેવા લાગી મને શ્યામ સુંદર આપ્યા, મેં મારા હૃદય સાથે જ આપ્યો છે. એક એક ગોપીઓનું જીવન ધન્ય બને છે. ગરીબ ગોપી ભાન ભૂલી ગઈ, માથા ઉપર દૈદુક માખણ માટલા રહી ગયા. આજે અમારે લોભ નથી કરવો, આજે અમારે લૂંટાવવું છે. નંદ બાવાને ઉચકી લાવો, ચોખટ પર બેસાડ્યા, પોતાના મટકા ઉપર રહેલા દહીંદૂધમાં હળદર નાખી અને ગોપા પરસ્પરમ દધી દ્રષ્ટા એકબીજા ઉપર નાખતા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ 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 કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 કોટી બ્રહ્માંડ કે અધિપતિ નાથ કી. કોટી બ્રહ્માંડ કે અધિપતિ નાથ કી. હે કોટી બ્રહ્માંડ કે અધિપતિ નાથ કી. કોટી બ્રહ્માંડ કે અધિપતિ નાથ કી. ગૌવા ચરાને આए જય હો યદુનાથ કી. ગૌવા ચરાને આए જય હો પશુપાલ કી. હે ગૌવા ચરાને આए જય હો પશુપાલ કી. ગૌવા ચરાને આए જય હો પશુપાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે વ્રજ में आनंद भयो, જય હો નંદલાલ કી. હે ગૌવાઓ કે નાથ भयो, જય કનૈયા લાલ કી. હે વૈષ્ણવો કે નાથ भयो, જય કનૈયા લાલ કી. હે
भक्तों के नाथ भयो जय कन्हैया लाल की नंद गैरानंद भयो जय कन्हैया लाल की नंद गैरानंद भयो जय कन्हैया लाल की नंद गैरानंद भयो जय कन्हैया लाल की भयो भयो नंद भयो जय कन्हैया लाल की यशोदा के लालो भयो जय कन्हैया लाल की संतराम के नाथ भयो कन्हैया लाल की नंद गैरानंद भयो जय कन्हैया लाल की नंद गैरानंद भयो कन्हैया लाल की श्री बाल कृष्ण लाल की जय। आज नंदराय के आनंद भयो नाचत गोपी करत फुलहार मंगलचार भयो आज नंदराय के आनंद भयो એટલો બધો કોલાહલ થયો કે જેનો અવાજ હિમાલય સુધી પહોંચી ગયો. અહીં તો ભગવાન કામનાથ જોડે જ છે, પણ એ સમયે ભગવાન શંકર હિમાલયમાં હતા. સમાધિ તૂટી ગઈ. દેવોને પૂછ્યું, બધા ક્યાં જાઓ છો? જગતના બ્રહ્મ હા શું થયું? બાળક બન્યો છે. અહો આશ્ચર્ય. પહેલો પ્રશ્ન છે પરીક્ષિતનું ચરિતમ પરમાદ્ભુતમ. મને અદ્ભુત ભગવાનની કથા કહો. તો પહેલો અનુભવ કોને કર્યો? દેવકી માએ. તમદ્ભુતમ, અદ્ભુત રૂપ જોયું. આજે બીજો અનુભવ ભગવાન શંકરે કર્યો. જગતનો બ્રહ્મ બાળક બન્યો છે. અહો આશ્ચર્ય. ભગવાન શંકરે સમાધિ છોડી દીધી, હિમાલય છોડી દીધું, પણ શું ન છોડ્યું બોલો? સવારે મંગળાના દર્શન ન થાય તો આપણને કઈ તકલીફ છે ખરી? મન તરત સમજાવશે કંઈ વાંધો નહીં, મંગળાના ન થાય તો કંઈ નહીં, શણગારના દર્શન તો છે. શણગારના દર્શન ન થાય તો એ મન શું કહેશે? કંઈ વાંધો નહીં, રાજભોગના દર્શન તો છે. રાજભોગના દર્શન ન થાય તો એ મન શું કહેશે? કંઈ વાંધો નહીં, ઉત્થાપનના દર્શન તો છે. ઉત્થાપનના દર્શન ન થાય તો એ મન સમજાવશે ને કંઈ વાંધો નહીં, શયનના દર્શન તો છે. શયનના દર્શન પણ ન થાય તો એ મન શું સમજાવવાનું? કાલ સવારે મંગળા તો છે જ ને, ભગવાન કઈ જતા રહેવાના? બસ આ આપણી ભૂલ છે. ભગવાન તો ક્યાંય નથી જવાના, પણ આપણા જીવનમાંથી 24 કલાક તો જતા રહ્યા વગર વાપરે, વગર સત્કર્મ કરે. લૌકિક માર્ગ છૂટે તો છોડી દેવો જોઈએ, વૈદિક માર્ગ છૂટે તો પણ છોડી દેવો જોઈએ. પણ શ્રી મહાપ્રભુજી કહે છે, સ્વાસ્યમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી ન કદાચન. મારો સ્વધર્મ ન જવો જોઈએ. અહીં સંપ્રદાય ધર્મની વાત નથી, સ્વધર્મની વાત છે. આત્માનો ધર્મ શું છે? ભજનીયો વ્રજાધિપ. પ્રભુને ભજી લેવા જોઈએ. ઘરમાં રહીને પણ ભજી શકાય, રસ્તામાં ચાલતા ચાલતા પણ ભજી ગયા. ભલે મંદિર ન જઈ શકે તો એની યાદ તો કરી શકીએ. સંતરામ મહારાજના અનુભવ કહે છે કે ખેડૂત ખેતરમાં બી રોપતા પહેલા સંતરામ મહારાજને યાદ કરે, અને સંતરામ મહારાજ મંદિર છોડી એનું ખેતરનું રખેવાળું કરે છે. અને મબલક પાક થાય એટલે ખેડૂત ખુશ થાય અને મહારાજને ભેટ ધરવા આવે છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ તમે ગમે ત્યાંથી યાદ કરો, પણ ઈશ્વર એટલું જ કે છે, વસ્તુ મને યાદ કર. શંકરે એવો વિચાર ન કર્યો આવતીકાલે જઈશ, આવતીકાલે જઈશ. તુરંત સત્કાર્યનો વિચાર અમલમાં તુરંત મૂકવો જોઈએ. દુષ્કર્મનો વિચાર કદાચ આવતીકાલ પર છોડી દેવાય તો સારું છે, પણ સત્કાર્યનો વિચાર તુરંત અમલમાં મૂકવો જોઈએ. હિમાલય છોડી દીધું, સમાધિ છોડી દીધી, અને શંકર નીકળી પડ્યા ગોકુળ ગામ તરફ.
કૃષ્ણાશ્રયનો દ્રઢ આશ્રય એ બતાવે છે કોણ? ભગવાન શંકર બતાવે છે. આપણને આપણામાં વિશ્વાસ નથી અને આપણને આપણા ભગવાનમાં પણ વિશ્વાસ નથી, એટલે દોડાદોડ કરીએ, જે કે એ બાજુ જઈએ, જે કે એ બાજુ દોડી જઈએ છે. ભગવાન શંકરે વિચાર કર્યો કે આ બધા તો દર્શન કરીને આવે છે, કારણ સુંદર સુંદર કપડાં પહેરીને ગયા છે અને મારી પાસે તો કપડાં છે નહીં. ગામ લોકો મને બેસવા દેશે ખરા? કારણ દુનિયા કપડાં જુએ છે. પૂતના રાક્ષસીને પણ ખબર છે કે દુનિયા કપડાં જુએ છે, એટલે પૂતના પણ સુંદર બનીને ગોકુળમાં ગઈ હતી. પણ શંકરે વિચાર્યું મારે કોઈના ઉછીના કપડાં પહેરવા નથી, હું તો જેવો છું એવો ભગવાન આપનો છું. કુપુત્ર જાય તે ક્વચિત માતા કુમાતા ન ભવતી. દીકરો ભલે માની સામે ન બોલતો હોય કે ન બોલાવતો હોય, પણ માં એકવાર શબ્દ સાંભળે બેટાનો તો દોડતી જાય, બેટા શું થયું તને, બેટા શું થયું. ભગવાન શંકરે વિશ્વાસ કર્યો. જે ભગવાને મને વિશ્વાસ છે કે ભગવાન મને આ જ કપડામાં દર્શન આપશે. ધૂણો દખાવીને બેસી ગયા. દેવતાઓ દર્શન કરીને જઈ રહેલા છે. શંકરને થોડું દુઃખ થયું, મને દર્શન નહીં થાય. બીમાર દીકરો રડતો હોય તો માં બેઠી બેઠી રડવા લાગે, ને રડતો દીકરો હસવા લાગે તો માં પણ રડતી રડતી હસવા લાગે. એમ ભગવાન શંકરને રડતા જોયા તો જગતનો બ્રહ્મ બાલકૃષ્ણ પણ યશોદાની ગોદમાં રડવા લાગ્યો. ગોપીઓને થયું બહુ લોકો આવ્યા ને કદાચ આપણા દીકરાને નજર લાગી હશે. પાણીના લોટા ફેરવે, મરચા ફેરવે, ચકલાની ધૂળો લઈ આવ્યા, પણ ભગવાન તો વધારે રડવા લાગ્યા. ગોપીએ કીધું માં બહુ ભારે નજર છે, કોઈ ભુવાને શોધી લાવવું પડશે. ગ્વાલો લાકડીઓ લઈને ભુવાને શોધવા ગયા. ભગવાન શંકર ગામના પાદરે ધૂણો દખાવીને બેઠા છે. મહારાજ તમને નજર બજર ઉતારતા આવડે છે? શંકર કે ધંધો જ મારો છે. વેશમાંથી બેસ્ટ બનાવવાનું સૌથી પહેલું કામ કોઈએ કર્યું હોય તો તે ભગવાન શંકરે. આપણું બધું જ નકામું શંકરે શણગાર બનાવી દીધો. સ્મશાન ભૂમિ નકામી, ઘર બનાવ્યું. હાડકા નકામા, માળા બનાવી દીધી. ભૂત પ્રેત નકામા, માળા પોતાના ગળાનો શણગાર બનાવી દીધો. શંકર કીધું મારો ધંધો છે, અમારા ગામમાં આવો ને. નંદ ભાવનો દીકરો બહુ રડે છે. પરમ વૈષ્ણવ ભગવાન શંકર છે. તત્સુખનો વિચાર, પુષ્ટિનો શબ્દ છે, તત્સુખનો વિચાર કરો. આપણે આપણા સુખનો પહેલો વિચાર કરીએ ભાઈ મને બધી ફેસિલિટી મળવી જોઈએ, મારું તરભણું ભરી જાય એટલે જગનાયા, મારું કામ થઈ જાય પછી જતો રહે. પરીક્ષિતનું કલ્યાણ કેમ છે? કારણ પરીક્ષિતનો પહેલો જ પ્રશ્ન છે માનવ માત્રનું કલ્યાણ થાય એવી મને કથા કહો. મારા એકલાનું નહીં, જીવ માત્રનું કલ્યાણ થાય તેવી મને કથા કહો. પરમ વૈષ્ણવ ભગવાન શંકરને દુઃખ થયું, મારા લીધે મારા ભગવાનને રુદન કરવું પડ્યું. શંકરની આંખમાં ફરી આંસુ આવી ગયા. દુઃખમાં પણ આંસુ આવે છે, અતિ આનંદ થાય તો પણ હરખના આંસુ આવે છે. બંનેમાં આંખ લાલ થાય છે અને ક્રોધ આવે તો પણ આંખ લાલ થાય છે. પણ ત્રણેયના કારણો જુદા છે, ત્રણેયના સ્વરૂપ જુદા છે. દુઃખમાં થયેલી આંખ લાલ એ રાજસ ભાવ બતાવે છે, સાત્વિકતામાં થયેલી આંખ લાલ એ સાત્વિક ભાવ બતાવે છે, અને ક્રોધમાં થયેલી આંખ લાલ એ તામસ ભાવ બતાવે છે. સુખ ને દુઃખ બંને એક સાથે આજે ભગવાન શંકરે અનુભવ્યું. સુખ અનુભવ્યું, મને વિશ્વાસ હતો મારો ભગવાન મને દર્શન આપશે, અને દુઃખ થયું, મારા લીધે મારા ભગવાનને શ્રમ કરવો પડ્યો. જે પરમ વૈષ્ણવ છે, દાસત્વનો જેને સ્વીકાર કર્યો છે એ પ્રભુને શ્રમ નથી હાલતો. પુષ્ટિ માર્ગમાં તો
ઠાકોરજીને એક જગ્યાએ બીજી જગ્યાએ પધરાવે તો વૈષ્ણવ તરત ભોગ લાવીને ધરાવી દે. મેં પ્રભુ તમને શ્રામ આપ્યો એટલે હું વધારે સેવા કરું તમારી. આપણે દાસ થયા છે કે માલિક થયા એ જ વિચારવાનો છે. ભગવાન શંકર યશોદાના ઘર તરફ ગયા છે. અદ્ભુત બાળકના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે શંકર એકદમ હસી પડ્યા. શંકરને હસતા જોયા એટલે કનૈયો હસવા લાગ્યો. યશોદાને થયું બાવો બહુ ચમત્કારી લાગે છે કે આવતાની સાથે મારો દીકરો રડતો બંધ થઈ ગયો. માં એકવાર જો તારો દીકરો રડતો બંધ થયો ને તો એકવાર મને ગોદમાં આપીશ ને તો જિંદગીમાં કોઈ દિવસ રડશે નહીં. મારા જેવો મંત્ર ફૂકી દો, મારો દીકરો રડે જ નહીં. દર્શન કેવા કરવા એ શંકર બતાવે છે. આંખને કેમેરો બનાવો, હૃદયને એની ફ્રેમ બનાવી દો અને પ્રભુને નિહાળીને હૃદયમાં જકડી આંખ બંધ કરી દો. એક પરંપરા આપણી ચાલતી આવી છે. મંદિરના ઓટલે બેસવું પડે, પણ કેમ બેસવું પડે ખબર નથી. કોઈને પૂછો કે તમે કેમ બેઠા છો એટલે શું કે મડીબા આવે ને એટલે જઈએ. બીજાએ કીધું તમને ખબર પડી ગામમાં શું થયું? ના ના મને કશી ખબર નથી. કેમ? બે દાથી ચંચળબા આવતા નથી ને. આજે મંદિરનો એટલે ગામનો એઠવાડો બનવા લાગ્યો. પહેલાંના સમયમાં ગામમાં ચોતરા હતા. ભાઈ ચોવટ કરવી હોય, ચર્ચા કરવી હોય તો બધી ત્યાં જાઓ. અને મંદિરનો ઓટલો એટલે સત્સંગ માટેનો. શા માટે બેસવાની પ્રથા છે? મેં જે મહારાજના દર્શન કર્યા, મેં જે ભગવાનના દર્શન કર્યા, એ સ્વરૂપ મારા હૃદયમાં દેખાય છે કે નહીં એનો અનુભવ કરવા માટે. મેં ખુલ્લી આંખે તો દર્શન કર્યા, પણ આંખ બંધ કરી તમારા અંતરમાં નિહાળો, એ પરમાત્મા તમારા હૃદયમાં દેખાય છે. અને જો દેખાય તો જાણો આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી રાધો દેખું. ઉઘડે ત્યાં શ્રીજી બાવાની રખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખું. કમસે કમ 24 કલાક એ સ્વરૂપ હૃદયમાં રહેવું જોઈએ. તો સવારે ઉઠતાની સાથેના દર્શન થઈ જશે. એક જણે કીધું તો રોજ ભગવાનના દર્શન કરીને જ ઉઠું છું. એટલે પૂછ્યું કેવી રીતે દર્શન? કે મેં બેડરૂમમાં જ ભગવાનને મૂકી દીધા છે એટલે ઉઠતાની સાથે એ જ દેખાય. બેડરૂમમાં પ્રભુને ના પધરાવાય, રસોડામાં ભગવાનને ના પધરાવાય. પણ આપણે તો રસોડામાં જ ગોખલો કરી દીધો. બે રહ્યો ભગવાન આખો દાડો ગરમીમાં શેકાયા કરો, મસાલાની સુગંધો લીધા કરો. એની એક મર્યાદા છે, એની એક રિસ્પેક્ટતા છે. આપણે જ્યાં ત્યાં ભગવાન મૂકી દઈએ છીએ ને એટલે કોઈ અમન્ય રહેતી જ નથી. કંકોત્રી ઉપર ગણપતિને સંતરામ મહારાજના બધાના ફોટા મંગાયા, લગાયા અને પછી કંકોત્રી પતી ગઈ એટલે ફેંકી દીધી. એ કચરામાં ડસ્ટબિનમાં ગયા ભગવાન. દક્ષિણમાં તમે જુઓ તો તમારા ઘરમાં ભગવાનનો ફોટો મૂક્યો હોય ને કોઈ ચંપલ પહેરીને આવે ને તો હાથ જોડીને કે ભાઈ ચંપલ બહાર કાઢી આવો, અહીં મારા ભગવાન છે. એક સ્થાનમાં રાખો, પણ એની મર્યાદાથી, એની પ્રેમ ભાવથી એની સ્વીકાર કરવો જોઈએ. અને એના કરતાં હૃદય તો કેટલું શ્રેષ્ઠ છે. શંકરે હૃદયમાં પધરાવી દીધા, જોડે ન લઈ ગયો કનૈયો. યશોદામાએ કીધું મહારાજ હું થાકી ગયા લાગો છો, ઊંઘ આવી ગઈ તમને? મને તારો દીકરો એટલો આનંદિત છે, મને સમાધિ લાગી ગઈ. શંકરે વિચાર્યું બસ હવે આ સ્વરૂપના દર્શન રોજ હિમાલયમાં હું કર્યા કરીશ. વારે વારે મારા ભગવાનની રુદનની લીલા કરવી પડે. એકવાર આવ્યો, મારો ફેરો સાર્થક કરતો જાઉં. સુખદેવજી વર્ણન કર્યું, રાજન વસુદેવ જ્યારે ગોકુળમાંથી મથુરા ગયા, ભયભીત બનતો કંસ દોડતો આવ્યો. દીકરો કે દીકરીએ જોઈ નહીં અને વસુદેવના હાથમાંથી છીનવી લીધી અને એકદમ પૃથ્વી પર પટકાળવા ગયો અને ત્યાં એકદમ યોગ માયા આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ.
આકાશવાણીથી મૂર્ખ, તને માનાનો જન્મ તો ક્યારનો ગોકુળમાં થઈ ચૂક્યો છે. પરીક્ષિત કીધું, મહારાજ મારે કંસની કથા નથી સાંભળી, મારે તો કૃષ્ણ કથા સાંભળવી છે. સમય પર સમય વ્યતીત થવા લાગ્યો. નંદબાએ વિચાર કરી મેં બધાને આનંદ આપ્યો છે તો કંસને પણ કર આપી આવો. સોનાની હીરાજડિત વીંટી કંસને ભેટ આપી. દુષ્ટને શત્રુને પણ તમારો કરવાની કળા માણસ પાસે હોવી જોઈએ. આપણી કળા એવી છે ને, પરાયો પોતાનો હોય ને એને જ પરાયા કરીએ છે. બધી પરાયો પોતાનો ક્યાં થવાનો છે? આ જીભમાં તાકાત છે. જીભને વાળતા આવડે તો આખી દુનિયા તમારી થઈ જાય, અને જીભ વાળતા ના આવડે તો બધા વેરી થઈ જાય. કંસ દુષ્ટ છે, પણ નંદ બાબાએ હીરાની વીંટી ભેટ આપી. કંસે પૂછ્યું, અરે મહારાજ આવડી કિંમતી વીંટી ભેટ કેમ આપી? બોલો, તમે શું બોલો? સામાન્ય આપણે એમ જ બોલીએ, મારે કે છોકરો થયો ને એટલે મેં બધાને વેચ્યું, મેં આ કર્યું. હવે જો પ્રેમ હોય તો ખુશ થાય કે સારું થયું તારે કે છોકરો થયો, પણ ગઈકાલ ઝઘડો થયો હોય તો એ શું બોલે? બધાને ઘેર થાય, નવાઈ કરી એમાં. નંદ બાબાએ એવું ન કીધું મારે ઘેર દીકરો થયો છે, એવું ન બોલ્યા તો કદાચ કંસને ન ગમે. પણ નંદ બાબા કંસના પલ્લામાં બેસી ગયા. તમારા આશીર્વાદથી મારે ઘેર બાળકનો જન્મ થયો છે. અર્થ તો એક જ છે, પણ યશ આપી દીધો કંસને. એટલે કંસ ખુશ થઈ ગયો, મારા આશીર્વાદથી છે તો પછી મારે કંઈક આપવું છે. હું તો રાજા કહેવો. હીરા કરતા કિંમતી શું? ભલે આપણા મા બાપોએ આપણને મિલકતના વારસામાં 1 રૂપિયો નથી આપ્યો, પણ એ મા બાપના આશીર્વાદથી આજે આપણે સુખી છીએ. તમારા સંતાનોને પણ આપવાની જરૂર છે. સંપત્તિની ચિંતા ન કરો કે મારા દીકરાને મિલકત નથી આપી શકતો, પણ એને સંસ્કારની આવશ્યકતા જરૂર છે, અને એ સંસ્કાર દ્વારા એ આપોઆપ દીપી જશે. કારણ સંપત્તિથી સંસ્કાર ખરીદાતા નથી, પણ સંસ્કારથી સંપત્તિને ચોક્કસ દીપાવાય છે. કંસને વિચાર થયો મારે આપવું છે, પણ શું આપવું? હીરા કરતા કિંમતી શું? તો આશીર્વાદ. આશીર્વાદ સાંભળતા આનંદ થાય તો આશીર્વાદ ફળે ત્યારે કેટલો આનંદ થાય. પણ બોલતા આવડવું જોઈએ. આપણે તો હારું બોલતા નથી આવડતે. એક ગામડામાં રાજાએ મોટું મહેલ બનાવ્યો. હવે મહેલ બનાવ્યા પછી દેશથી લોકો રાજાનો મહેલ જોવા માટે આવે, પણ ગામનો મુખી હતો ને મહેલ જોવા ના આવ્યો. એટલે રાજાને થયું કે મુખી ભણું તો મેં સોંપ્યું છે ને મારો મહેલ જોવા એ ના આવે. કંઈ વાંધો નહીં, મારે મહેલ બતાવો છે તો હું એને આમંત્રણ આપું. રાજાએ સામે ચાલીને મુખીને આમંત્રણ આપ્યું, બોલાવી સ્વાગત સત્કાર કર્યો, બદામ કાજુનું દૂધ પીવડાયું, અને 1 કલાક કાઢીને આખો મહેલ બતાવ્યો. આ અમેરિકાથી લાવ્યો, લંડનથી લાવ્યો, આફ્રિકાથી લાવ્યો, અહીંથી આ લાવ્યો. અને બદામ કાજુનું દૂધ પીતા પીતા રાજાએ શેઠ મુખીને પૂછ્યું, મુખી આ મહેલ કેવો લાગ્યો? પેલો મુખી ઉતરેલી કરી જેવું મોઢું કરીને કહેવા લાગ્યો, મહેલ તો ઠીક છે, હવે તમે મોટા માણે એટલે તમારે કંઈ વાત થાય, બધું દુનિયામાંથી બધું લાવો તમે, પણ મને ન બોલાયો તો સારું થાત. રાજા કે મફતિયું દૂધ પી ગયો ને પાછું એમ કે મને ન બોલાયો તો સારું થાત. કેમ, શું થયું? મહારાજ મહેલ તો ઠીક છે, પણ મહેલ કરતા દરવાજો સાંકડો છે. રાજાએ કીધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોન્ટ્રાક્ટરે બરાબર આર્કિટેક્ટના પ્લાન પ્રમાણે કર્યું, તમને દરવાજો સાંકડો કેમ લાગ્યો? એટલે મુખી બોલ્યો, મહારાજ અમે તમારી પ્રજાને કાલ સવાર તમે આ મહેલમાં મરી જાઓ તો હાંકડા દરવાજામાંથી તમને બહાર કેમ ના કાઢવાના? રાજા કે હજુ તો વાસ્તુ કર્યું નથી, રહેવા નથી ગયો ને પેલા મરવાની વાતો કરે છે. આ દૂધપાકને લાયક નથી. 2 હાંકોટા પાડ્યા, પહેલવાનો આવ્યા, પૂરી દો જેલમાં. બપોર થયો ને મુખીની પત્ની પોતાના પતિ આવ્યા નહીં એટલે દોડતી મહેલમાં ગઈ. મહારાજ મારા પતિને તમે સવારે બોલાયા હતા, ગામના મુખીની પત્ની છું, કંઈ બહારગામ મોકલ્યા છે? રાજા કે એનું નામ ના દઈશ. કેમ?
मैंने मेल जोड़ायो बतायो बदाम काजूનું દૂધ પીવડાવ્યું ને મેં પૂછ્યું મેલ કેવો લાગે તો કે દરવાજો સાંકડો કારણ પૂછ્યું કે કાલ હવે તમે મરી જાઓ તો હાંકડા દરવાજામાંથી તમને બહાર કેમ કાઢવાના આવું બોલાય પત્ની કે શું કરવું આ તો મારા પનારે પડ્યા છે એટલે મારે તો જેમ જેમ નિભાવવા પડે પણ મહારાજ તમારો મેલ તમને મુબારક જરાય ચિંતા ન કરશો જો કાલ સવારે એવું થાય તો અમે બધા બેઠા છે ઘેરથી એક એક લાકડું લેતા આવીશું ને તમારા ઘરમાં સ્મશાન બનાવી દઈશું બસ રાજા કે આ તો મહેલને સ્મશાન કરી નાખ્યું આણે તો સાંજ પડી એટલે રાજાએ પત્નીને કીધું આને પૂરી તો આ એમ જ લાયક છે દીકરો ખેતરમાંથી આવ્યો ને ઘર ખુલ્લા જોયા મા બાપને જોયા ને એટલે પાડોશીને પૂછ્યું મારા મા બાપ ક્યાં ગયા ભાઈ ખબર નહીં સવારે રાજાએ બોલાવ્યા હતા ને મમ્મીએ ગઈ આવી પાછી નથી આવી એટલે દોડતો દીકરો હાથી જોડું એક બાજુ મૂકીને જલ્દી ગયો મહારાજ